હા ગિરનારી મિત્રો, તમારા બધાનું ફરીથી સ્વાગત છે એક મારા નવા વિડીયોમાં. તો મિત્રો, આજે અમારે જવાનું હતું ઠળિયા ગામે, એટલે અમે ઘેરેથી નીકળી ગયા છીએ ગાડીઓ લઈને. અને જો રસ્તામાં અમે એક પોરો ખાધો છે અને સોમાને રહે છે, એટલે ઝરમર વરસાદ તો ભાઈ ચાલુ જ છે. અને મિત્રો, ઠળિયા ગામે છે ને ઠાકોર સમાજના ભાવનગર જિલ્લાના તેજસ્વી તારલાઓનું સન્માન કરવાનું છે અને સમાજ રત્નને પણ સન્માન કરવાના છે. તો ચાલો આપણે ના જઈને જોઈએ કે શું શું આયોજન છે અને કેવો કાર્યક્રમ છે. તો મિત્રો, ના જઈને અમે જોયું તો જો આ સરસ મજાના આપણે એના આયોજન કરેલું છે. અને સંતશ્રી વેલનાથ યુવા ગ્રુપ ઠળિયા દ્વારા છે ને આ કાર્યક્રમ ગોઠવવામાં આવેલ છે. અને આખા ભાવનગર જિલ્લાના તેજસ્વી વિદ્યાર્થીઓને છે ને આ ટ્રોફી દ્વારા સન્માનિત કરવાનું છે અને તેમને પ્રમાણપત્ર પણ આપવામાં આવેલ છે. અને સમાજના જે ખાસ રત્નો કહેવાય ને, જેણે સોશિયલ મીડિયામાં, સામાજિક ક્ષેત્રે અને શિક્ષણ ક્ષેત્રે જેણે કાંઈ સિદ્ધિ હાંસલ કરી હોય તે બધાનું પણ સન્માન કરવાનું છે. અને ના જુઓ મિત્રો, અત્યારે સરસ મજાના મંચનું આયોજન ગોઠવવામાં આવેલું છે. અને જે બહાર ગામથી ઠાકોર સમાજના મહેમાનો આવે, કાર્યકરો, તે બધાને જો અહીં સ્વાગત કરવામાં આવે છે. અને આ બધું જો ચા પાણીની સરસ મજાની વ્યવસ્થા છે. અને એક બધું જો પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ભોજન પણ રંધાઈ રહ્યું છે. અને આ બધી બહેનો છે ને, એ ભાઈ સેવાભાવી બહેનો જ છે. અને આ બધા સેવા કરવા જ આવ્યા છે. મિત્રો જુઓ તમે, અહીંયા બહેનો બધા પૂરીનો લોટ બાંધી રહ્યા છે અને પૂરી પણ બનાવી રહ્યા છે. આ બધું પૂરીઓ તળાઈ રહી છે. તો એક બધું જુઓ, આખા ગામમાંથી આ ઠાકોર સમાજના જે ધર્મગુરુ છે ને, તેનું ભાઈ સામિયા દ્વારા સ્વાગત કરવામાં આવેલ છે. અને જે મુખ્ય મહેમાન હોય તેનું પણ સામિયાથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. અને આ બેનું જુઓ, ડીજેના તાલે બધા છે ને ભાઈ નાચી રહ્યા છે. અને સરસ મજાનું ઠાકોર સમાજના ગીત વાગે છે. તો કે આપણે વિડીયોમાં નહીં બતાવી કે નગર કોપીરાઇટ આપી દે ભાઈ આ યુટ્યુબ ને ફેસબુક વાળા. અને જુઓ પછી ડીજે જેવું જ તે આપણે કાર્યસ્થળે પહોંચી ગયું. એટલે જો આ ફૂલો દ્વારા નાની નાની ઠાકોર સમાજની બાળકીઓ દ્વારા જો એનું ફૂલથી સ્વાગત કરવામાં આવશે ગુરુજીનું. અને નાની નાની ભૂલકાઓ છે ને બાળકો, તે સામિયા લઈને પણ તેને સામે ગઈ છે અને તેનું સ્વાગત કર્યું છે. અને ભાઈ આ ગુરુદેવની છે ને ફૂલથી ટેજ સુધી છે ને ભાઈ ફૂલ કેળી કરવામાં આવી છે. અને પછી તો આ બધી બહેનો છે ને ભાઈ, નાની નાની બાળકીઓ એ સામિયા લઈ અને ગુરુદેવને સાંડલા પણ કરી દીધા. અને આ જો આપણા સમાજના મુખ્ય મહેમાનો અને કાર્યકરો છે, જે બધા નોખા ગામથી આવેલા છે અને તે સમાજ સાથે જોડાયેલા છે. મિત્રો, આ જો ભાવનગર જિલ્લાના લગભગ ટોટલિંગ ગામથી અહીંયા મહેમાનો પધારેલા છે, કાર્યકરો અને ગામના કંઈક આગેવાનો, કોઈક મંડળના પ્રમુખો બધા આવેલા છે. અને તે બધાને જોવા અહીંયા સ્વાગત કર્યું છે. અને હવે ગુરુજી દ્વારા દીપ પ્રાગટ પણ કરી દીધેલું છે. તો નાની નાની બાળકીઓ દ્વારા જોવો સરસ મજાનું સ્વાગત ગીત અને ડાન્સનું પરફોર્મન્સ કર્યું છે. 1 નંબર પરફોર્મન્સ છે ભાઈ. અને સ્વાગત ગીત 1 નંબર છે ભાઈ. અને આ ભાઈ છે ને, આ બધું ટેલેન્ટ ભાઈ સમાજના બાળકોમાં છે. પછી આપણે ગુરુજીનું સ્વાગત કર્યું છે. પછી આપણા ખાસ મિત્ર એવા લાલજીભાઈનું પણ જુઓ માળા પહેરાવી અને એનું પણ સ્વાગત કર્યું છે. મિત્રો, અને અહીંયા ભાઈ ઘણા ખરા ભાઈ જો એવા મહેમાનો આવે છે તેનું સ્વાગત કર્યું છે. આ ભાઈ રમેશભાઈ સામાજિક કાર્યકર પત્રકાર છે, તેનું પણ સ્વાગત કર્યું છે. અને ઠાકોર સમાજના જેણે નામ કમાણું છે આખા ભાવનગર જિલ્લામાં, એવા અમથાભાઈ કોમેડિયન, તેમનું પણ જોવો અને તેમની આખી ટીમનું સ્વાગત કર્યું છે ભાઈ અહીંયા. અને ભાઈ ટોટલિંગ જે અમથાભાઈની ચેનલ છે, કૃષ્ણ ડિજિટલ કોમેડી, તેમાં બધા ઠાકોર સમાજના તે ભાઈ છે ને માણસો છે. અને તેમના બધાનું પણ જોવો સ્વાગત કર્યું છે. અને આપણા ગામના એવા આગેવાન વધુભાઈનું પણ જોવો સ્વાગત કર્યું છે. અને મિત્રો જો આખી ટીમ છે ને અમથાભાઈની ટીમ છે. અને આની ભાઈ ચેનલ છે કૃષ્ણ ડિજિટલ કોમેડી, તેમાં આ બધા કલાકારો આવે છે. અને જુઓ આ બધા ગામના જો આપણા નાના ભાઈ એવા નીતેશભાઈનું પણ જુઓ સ્વાગત કર્યું છે ટ્રોફી દ્વારા. અને તેમણે આખા ભાવનગર જિલ્લામાં ભાઈ છે ને 1લો નંબર લાવ્યો હતા ટીવાયમાં, કોલેજમાં. અને આપણા ભાઈ બીજા આપણા ગામના છે મોલાડિયા ભાઈ, તેમનું પણ જો ટ્રોફી દ્વારા સ્વાગત થયું છે. આ બંને આપણા ગામના વિદ્યાર્થી છે અને બંનેનો પહેલો નંબર આવેલો છે કોલેજમાં. અને આ ભાઈ આ વજુભાઈ છે, આ ધીરુભાઈ માખણીયાવાળા છે. જો તન્વીબેન ને આરતીબેન ને મમતાબેન ને જો કવિતાબેન ને બધા ભાઈ જો આ કલાકારો છે ઠાકોર સમાજના. અને આ ભાઈ બટુકભાઈ છે, તે પણ સારું એવું બધા ગાય છે આ કલાકારો.
અને જો અમથાભાઈની પૂરી ટીમનું છે ને ભાઈ ટ્રોફી દ્વારા સ્વાગત કર્યું છે. અને જો અમથાભાઈએ ભાષણ પર કર્યું કે નાના બાળકોને માવો ન ખાવો જોઈએ અને ભણવામાં રસ ધરાવવો જોઈએ. અને મિત્રો પછી અમારા ગામનું વેલા જ્યોત મંડળનું પણ અહીંયા સ્વાગત કરવામાં આવ્યું છે ટ્રોફી આપીને સન્માનપત્ર. તો એ અમારા ગામના ગૌરવની વાત કહેવાય મિત્રો. અને અમે આ પૂરા ઠળિયા સમાજ અને ભાવનગર જિલ્લાનું આયોજન કર્યું તે બધાને દિલથી આભાર માનીએ છીએ. અને અમારા બેનની દીકરી એવી ગાયક જોવા એનું પણ કવિતાબેનનું પણ સ્વાગત કરવામાં આવ્યું છે. અને પછી જોવા નાના બાળકો દ્વારા સુંદર મજાનું તલવારનું પરફોર્મન્સ કર્યું છે ભાઈ, તલવારબાજીનું 1 નંબર પરફોર્મન્સ છે. અને વાતાવરણમાં એવું એણે કરી મૂક્યું કે જાણે આ યુદ્ધ ખેલાણું હોય એવું એણે કરી મૂક્યું રાજભાગ ગઢવીના સપાકરા ઉપર. અને પછી જો આ એક બાજુ ભોજન તૈયાર થઈ ગયું છે અને પછી બધાએ સ્વાદિષ્ટ ભોજન લીધું ભાઈ. તો આવો અવનવો વિડીયો મારી ચેનલમાં આવતા રહેજો. તો અમારી સાથે બન્યા રહેજો. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો. તો જય વેલનાથ બાપુ, જય ગિરનારી, જય માનધાતા. તો ઠળિયા ગામે કોણ કોણ આવ્યું છે એકવાર કોમેન્ટ કરજો એટલે અમને પણ ખબર પડે. તો અમારી સાથે બન્યા રહેજો. જય વેલનાથ, જય ગિરનારી.